લોકોમાં જાગૃતિ કેળવી સ્વદેશી વસ્તુઓનો સૌથી વધુ ઉપયોગ થાય, દેશનું ધન દેશમાં જ સમાવેશ થાય। શ્રી વિરાજભાઈ સર્વને વિનંતી કે તેઓ ફ્લેગ ઓન કરે। બોલાવી સર। ચાલો ધીમે ધીમે બધા જ પોતાના સ્થળ પર પહોંચશે અને ત્યાંથી આપણે રિટર્ન આ સ્થળે પાછા આવવાનું છે। અહીંયા ઓઆરએસ અને પાણીની તથા લીંબુના પાણીની વ્યવસ્થા રાખેલી છે। તમામ પરત થાય પછી એમને મિત્રોને અત્રે પરત થવા માટે પણ હું જણાવું છું, વિનંતી કરું છું। મારા મેર નહીં આવતું કોઈ। લે તાર મોબાઈલ। તો પાડે છે? હા, એ તો પાડી લીધો। ઓકે 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 બધા મોમેન્ટો બધા સ્ટેજ ઉપર આવી જાજો, બરાબર? ના ના સાહેબ, એવું તો મજબૂત છે સાહેબ। આ મોમેન્ટો લઈને બધા ઓકે ઓકે ચલો। આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે આહવાન આપણને કર્યું છે કે સ્વદેશી જાગૃતિ, તો એ અભિયાન હેઠળ નડિયાદ શહેરના તમામ નાગરિકોમાં સ્વદેશી અપનાવવા માટેની જાગૃતિ આવે, તેમજ તમામ નાગરિકો સ્વદેશી અપનાવે એ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયક્લોથોનની ઉજવણી કરવામાં આવી। સાયક્લોથોનમાં ઘણા બધા સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એ માટે નડિયાદના તમામ શહેરીજનો, સ્પર્ધકોનો હું આભાર માનું છું। અને આવી જુદી જુદી ઇવેન્ટ્સ દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકારશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રી જે ઈચ્છે છે એ તમામ મુવમેન્ટને આપણે આગળ વધારીએ, આપણા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ, તેમજ આપણે તમામ ફિટ રહીએ, હેલ્ધી રહીએ, તંદુરસ્ત રહીએ। એ માટે આ મુહિમમાં આપ સૌએ જે ભાગ લીધો છે એના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે પત્રકાર મિત્રો, મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા તમામનો પણ ખૂબ આભાર।